हाँ चलो आज આજની છેલ્લી પ્રવૃત્તિ છે। પ્રવૃત્તિ ઓછી અને ગેમ છે। રમશો બધા ગેમ? તો તમારા જે મોડેલ છે થોડીક વાર નીચે મૂકી દો, આપણે એનું કંઈ કામ નથી, એ બંને મોડેલ થોડીક વાર રાખી દો। આપણે આજે ગેમ રમીશું। છેલ્લી પ્રવૃત્તિમાં ગેમ રમવાની છે અને પછી તમારે જાતે આ બનાવવાની છે, બરાબર? તો અહીંયા તમને 5 બોક્સ દેખાય છે। તે પાંચેય બોક્સમાં એક કેટલી સંખ્યાઓ લખેલી છે? બધી સંખ્યા વચાઈ છે છેલ્લે સુધી? છેલ્લે સંખ્યા વચાઈ છે બધી બોર્ડમાં પાંચેય બોક્સની? દરેક બોક્સમાં કેટલા ખાના છે? 16, બરાબર? તો દરેક બોક્સમાં 16 ખાના છે અને 16 સંખ્યા લખેલી છે અલગ અલગ બધા જ બોક્સમાં। તો તમારે લોકોએ શું કરવાનું છે કે ऊपर में कई आंकड़ा लखेला है, केटला छे? 1 થી 31। तो तमारे तमारामांथी ज कोई विद्यार्थीए कोई संख्या धारवानी छे। अहींया बोर्ड पर आवी अने ए संख्या कही देवानी 1 થી 31 ની वच्चे, जे बधाने खबर पड़वी जोईए। हूँ थोड़ीक वार पाछळ जतो रहीश, संख्या तमे धारी लो छो ए पछी तमारे मने बोलाववानुं अने हूँ तमारी धारेली संख्या कई छे ए हूँ तमने जणावीश, बराबर? पण एना माटे ज्यारे तमे मने बोलावो छो तो एना पछी हूँ तमने केटलाक प्रश्न पूछीश, तेना खाली हाँ अथवा ना में जवाब देवानो। समझाणुं? 1 થી 31 में संख्या धारवानी छे अने हूँ ज्यारे पूछूं के तमे जे धारेली संख्या छे ए कया आ बॉक्स हूँ तमने बतावुं ए बॉक्स में छे के नहीं, एम तमारे हाँ अथवा ना नो जवाब आपवानो छे, बराबर? बीजुं कशुं ज नथी बोलवानुं। समझाणुं? गेम रमवी छे बधाने? थाकी गया छो? अवाज नहीं आवतो। रमवी छे? पेला रमेली छे? तो बराबर। चलो चालू करिए आपणे। साल कोण आवशे सौथी पहेला धारवा माटे संख्या? आई 1 થી 31 ની વચ્ચે કોઈ એક સંખ્યા ધારવાની છે અને આમાં જે લખેલી હોય કોઈ જગ્યાએ તને દેખાય સંખ્યા તે તારે બધાને કહી દેવાની છે કે તે ધારેલી સંખ્યા કઈ છે અને થઈ જાય એટલે મને બોલાવવાનો, ઠીક છે? बधाने संख्या खबर पड़ी गई है? तो ऊपर 3 बॉक्स है ने नीचे 2 बॉक्स है, टोटल 5 बॉक्स है। तो ध्यान थी जो संख्या के एने जे कीधी छे जे आखू बॉक्स है जेमां 16 संख्याओ लखेली छे एमां ए छे के नहीं, बराबर? आ बॉक्स में छे पहेला खानामां, आखामां छे नथी, वच्चे छे आमांथी 16 खानामांथी छे संख्या ओके, छेल्लामांथी नथी, बराबर? नीचे वाळामां आ बाजू हाँ के ना छे, आ पेला आ खानामां छे, बराबर? आ वच्चे वाळामां छे, आमांथी ना, आमां छे हाँ के ना ना 10 चलो कोने आवुं छे बीजू? आवी जाओ। पहेलामां छे आवाळामां छे नथी, वच्चे आमां छे નથી.
નીચે આવાડામાં 14 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અત્યારે આખી દુનિયા કૂદકે ભૂસકે પ્રગતિ કરી રહી છે, ત્યારે આપણા ગુજરાતના બાળકો અને ખાસ કરીને કે જે મધ્યમ વર્ગના બાળકો ક્યાંય ગણિત અને વિજ્ઞાનમાં ક્યાંય પાછળ ન રહી જાય તેવું ઉમદા કાર્યો ઘણી જગ્યાએ થતા હોય છે. પણ આજે હું તમને એવી પ્રતિભા સાથે મળવા લઈ આવ્યો છું કે જે એક બે નહીં પણ ઘણી બધી વિજ્ઞાન શાળાઓના એમને ઘણું બધું સરસ એવું કાર્ય કર્યું છે, જે હું મારા મોઢે નહીં પણ આપણે એમના પાસેથી જાણીશું. તો સ્વાગત છે તમારું. સૌપ્રથમ આપનું નામ જણાવશો? નમસ્કાર, મારું નામ છે આનંદ પટેલ. હું વાહ નામની સંસ્થાનો ઓનરરી સેક્રેટરી છું. વાહ એ સંસ્થાનું નામ છે, એનું આખું ફોર્મ છે વી આર ઓલ હ્યુમન, આપણે છેવટે માનવ છીએ. અમારા પ્રમુખ શ્રી પ્રફુલ્લ અમીન વર્ષોથી અમે ઇંગ્લેન્ડમાં રહેતા હતા. એ અહીંથી પ્રોફેસર તરીકે ગયેલા, પણ પોતે પ્રોફેસર હોવાથી એમને બે શોખ હતા, ખૂબ વાંચવાનો અને ખૂબ ફરવાનો. એ જ્યારે દુનિયાના જુદા જુદા દેશોમાં ફરવા જતા ત્યારે પ્રોફેસર હોવાથી શૈક્ષણિક સંસ્થાઓની પહેલી મુલાકાત લેતા હતા. અને ત્યાં જઈને એમને એક જ વસ્તુનો ડંખ રહ્યો મનમાં કે ડેનમાર્ક, જર્મની, ફ્રાન્સ, જે આપણા ગુજરાત કરતાં પણ નાના દેશ છે, ત્યાં ઢગલાબંધ નોબેલ પ્રાઇઝ વિનરો છે, અને આપણો દેશ આટલો મોટો હોવા છતાં આપણે ત્યાં હજુ આ બાબતમાં બહુ પછાત છીએ. આ વસ્તુનો જે ડંખ એમના મનમાં રહ્યો હતો, એમાં એમણે એક નિર્ધાર કર્યો, મનોમન નક્કી કર્યું કે હું જ્યારે પણ રિટાયર થઈશ તો મારી સમગ્ર બચત હું ગણિત અને વિજ્ઞાનના પ્રમોશન માટે વાપરીશ. અને એમાં 2015માં વાહ નામની સંસ્થાએ આકાર લીધો. એ પોતે ગાંધીનગર પાસે સરગાસણ રહે છે, જ્યાં આગળ અમે સૌથી પહેલાં સરકારી સ્કૂલોની 50,000ની એક કીટ આપી કે જેમાં બાળકો જાતે પ્રયોગ કરી શકે એવા નાના નાના પ્રયોગોની એક કીટ હતી. પણ એમાં અમને ધારી સફળતા ન મળી. એમાં મારા 2-1 વર્ષ બગડ્યા, પૈસા પણ બગડ્યા. પણ પછી કોરોના આવ્યો અને અમારી ગતિ જરા બંધ પડી. પણ નસીબ જોગે અમને વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ કે જે વિક્રમ સારાભાઈએ ઊભું કર્યું છે એની સાથે સંપર્ક થયો, અને એમણે અમને એક સ્કીમ આપી કે તમે આ રીતના જો પ્રયોગશાળાઓ સ્કૂલોમાં જઈને તમે બનાવી આપો તો એનો તમારો જે ગોલ છે એ સારી રીતના પૂરો પડી શકશે. અને આ રીતના અમે વાહ સંસ્થામાં વાહ કોમ્યુનિટી સેન્ટરનું ઊભું કરવાનો વિક્રમ સારાભાઈની સહાયથી, અમારા ફંડ અને વિક્રમ સારાભાઈના ટેકનિકલ મદદથી અમે આ અમારો ધ્યેયને પહોંચી વળવા માટે કમર કસી છે. અત્યારે શરૂઆત અમે અમદાવાદ પાસે આવેલા બારેજાથી અમે સૌથી પહેલી લેબ બનાવી. એ પછી અમારી ગતિ થોડી ધીમી હતી, પણ એ વખતે જે જગ્યાએ અમે લેબ ઊભી કરીએ તેના વિજ્ઞાન અને ગણિતના શિક્ષકને અમે ટ્રેનિંગ આપતા હતા. એ ટ્રેનિંગના કારણે શિક્ષકોએ અંદર પ્રચાર કર્યો બીજી સ્કૂલોમાં જઈને કે ભાઈ આ લેબ બનાવવા જેવી છે, જેનાથી વિદ્યાર્થીઓનું સાયન્સ અને ગણિતનો મનમાંથી ડર તૂટી જાય છે અને એ લોકો એ વિષયમાં સારા માર્ક લાવતા થયા છે, એવા અમને ફીડબેક મળ્યા. અને આના કારણે અત્યારે અમારી જે ધ્યેય નક્કી કર્યું છે, અમારા વાઇસ પ્રેસિડેન્ટ એકદમ ઉત્સાહમાં બોલી ગયા કે આવી અમારે 100 લેબ બનાવવી છે. અને અમે ફોર્ચ્યુનેટલી નસીબ જોગે અમારા પ્રમુખશ્રીએ એ વસ્તુને સ્વીકારી અને અમારો નિર્ધાર છે કે ગુજરાતમાં 100 સેન્ટર આવા ઊભા કરવા. હમણાં અમે ગઈકાલે જ આઘોઈ એ કચ્છમાં આવ્યું છે, સામખિયાળાથી, ત્યાં આગળ અમે 59મું કેન્દ્ર ઊભું કર્યું. અને હવે આજુબાજુના રાજ્યોમાં અમારી પાસેથી માગણીઓ આવવાની શરૂ થઈ છે. એટલે અમે હમણાં રામદેવરા, જ્યાં રામદેવ પીરનું મંદિર આવ્યું છે, ત્યાં એક સેન્ટર બનાવવાના છીએ. અને એક અમે બાડમેર કે જે પોખરણ જ્યાં અણુ ધોળાકો વાજપેયી સાહેબે કર્યો હતો એની બાજુમાં આવેલું બાડમેરમાં અમે એક સેન્ટર ઊભો કરવાના છીએ. હમણાં અમારી પાસેથી ગઈકાલે જ
યુગાન્ડાથી પણ અમારી પાસે એક પ્રપોઝલ આવી છે કે તમે આવીને અમને એક આવી લેબ બની આપો. કાશ્મીરથી પણ આવી છે, ચંડીગઢથી પણ આવી છે. એટલે હવે ધીરે ધીરે જેમ જેમ અમારી વાહ વિશે લોકોને, શિક્ષકોને, સ્કૂલોને, ટ્રસ્ટીઓને જેમ જેમ જાણ થતી જાય છે એમ અમારી પાસે નવી નવી ડિમાન્ડો ઊભી થાય છે. અમારું બીજું એક વાર્ષિક અમારું જે એક કામ છે એ અમે એક વાહ નોબેલ પ્રાઇઝ વિનર પ્રાઇઝ અમે એ કરીએ છીએ, જેમાં 3 કેટેગરી છે. પહેલી કેટેગરીમાં બાળકો, સ્કૂલના બાળકો, બીજી કેટેગરીમાં યુનિવર્સિટી અને કોલેજના બાળકો, અને ત્રીજી જે ઓપન સમાજમાંથી કોઈ પણ સમાજ ઉપયોગી કંઈક સંસ્કાર કરી હોય તો એના માટેની અમને એની અરજી મોકલે. અમારા જ્યુરી પેનલ એમાં કઈ ઇનામ પાત્ર છે નક્કી કરે અને જેમાં અમે ઇનામ આપીએ છીએ. સ્કૂલના લેવલના બાળકોને અમે 40,000નું ઇનામ આપીએ છીએ ફર્સ્ટ પ્રાઇઝ. એના શિક્ષકને પણ અમે 15,000નું ઇનામ આપીએ છીએ. કોલેજમાં પણ આ જ રીતના ફર્સ્ટ પ્રાઇઝ 1 લાખ રૂપિયાનું છે અને એના જે ટીચર કે ગાઈડ હોય એને અમે 25,000નું ઇનામ આપીએ છીએ. અને ઓપન કેટેગરીમાં પણ અમે આ સ્કીમ આગળ વધારવા માગીએ છીએ. આમાં અમને ચોથો અમારો હમણાં પ્રસંગ પત્યો અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ડીએન હાઈસ્કૂલમાં જ્યારે અમારી સૌથી પહેલી જ્યારે અમે પ્રયોગ કર્યો હતો તો એમે જે છોકરીને અમે પહેલું ઇનામ આપ્યું તો એ છોકરી અત્યારે નાસામાં કામ કરી રહી છે. એટલે અમને એ બાબતનો ખૂબ આનંદ થયો છે. અને એ દીકરી પણ અમારા બીજા પ્રસંગે હાજર રહી હતી અને એણે વાહ સંસ્થાનો આભાર માનતા કહ્યું હતું કે મારું સદનસીબ રહ્યું છે કે મારી જે ફોર્મ્યુલાને વાહ તરફથી ઇનામ મળ્યું અને તે પણ વિક્રમભાઈના દીકરા કાર્તિકેયભાઈ જે અત્યારે અમારા પ્રમુખ છે વિક્રમ સારાભાઈ સંસ્થાના, એમના હાથે મળ્યું. એટલે મારું એ સદભાગ્ય છે. તો આ બાબતમાં હવે અમારો જે અત્યારે પ્રફુલભાઈ અમીન જે અમારા પ્રમુખ છે, જે આટલા વર્ષોથી હવે લંડન રહેતા હતા, એ હવે ઇન્ડિયા ખાતે રહે છે પોતાની ઉંમરના કારણે, અને એમણે એક નવું સાહસ તૈયાર શરૂ કર્યું છે. ગઈકાલે જ એમને મને સારા સમાચાર આપ્યા કે કડી ખાતે વલ્લભભાઈ પટેલની નેતૃત્વ નીચે રિસર્ચ સેન્ટર અમે શરૂ કરવા માગીએ છીએ. અને જેમાં કોઈ પણ ફેકલ્ટીમાં કોઈ પણ વિષય ઉપર રિસર્ચ કરવા માગતા હશે એના માટે અમે એને સગવડ અને સાધનો પૂરા પાડીશું. એને અમે આગળ વધવાની તક પૂરી પાડીશું. આ અમારો જે વાહનું ધ્યેય છે એ અત્યારે 59એ પહોંચ્યા છીએ અમે. 100ની અમારો ટાર્ગેટ છે અને હવે જેમ બને તેમ અમે ગોલને પૂરો કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. અને અમને ખૂબ આનંદની વાત એ છે કે હવે સ્કૂલોની, શિક્ષકોની અને બાળકોનો અમને ખૂબ સહકાર મળી રહ્યો છે. અમે જ્યાં લેબ ઊભી કરી છે ત્યાંના જે ટીચરોને ટ્રેનિંગ આપીએ છીએ એ ટીચરો પણ હવે માગણી કરતા થયા છે કે સાહેબ અમને 2 નહીં 3 દિવસનું ટ્રેનિંગ આપો જેથી અમે બાળકોને સારી રીતના સમજાવી શકીએ. અને બાળકોને પણ જ્યારે અમે વર્કશોપ કરવા જઈએ છીએ ત્યારે અમને વિનંતી કરતા હોય છે કે સાહેબ તમે હવે ફરીથી ક્યારે આવશો. અમને આનંદ છે કે બાળકો હવે ખૂબ ઉત્સાહથી આમાં ભાગ લઈ રહ્યા છે અને એનાથી ઘણી સ્કૂલોના રિઝલ્ટ સુધર્યા છે. જે ગણિત અને વિજ્ઞાનનો જે ડર હતો એમાંથી જે દૂર થઈ રહ્યો છે એનો અમને ખૂબ આનંદ છે. અને બસ અમે ઈચ્છા રાખીએ છીએ કે અમારા આ પ્રયત્નમાંથી ભવિષ્યમાં અમને કોઈક સુનીતા વિલિયમ કે રાકેશ જેવા કોઈ અવકાશયાત્રી મળે, કોઈ મોટો નોબેલ પ્રાઇઝ લાયક એવો કોઈ વૈજ્ઞાનિક મળે, એ જ અમારી આશા છે. અને એ અમને ખાતરી છે કે પ્રફુલભાઈનું જે આ સપનું વર્ષો પહેલાં સેવ્યું હતું એ સાકાર થશે. પ્રફુલભાઈનો આ અત્રે ખાસ આભાર માનવાનો એટલા માટે છે કે સામાન્ય રીતે આવા કોઈ સારા કામ માટે દાન મળતું હોય છે, પણ પોતાની સમગ્ર મૂડી, સમગ્ર બચત એ આપવું એ બહુ મોટી વાત છે. અને અમે એમને સંતોષ થાય એ રીતના આ એમનું સપનું પૂરું કરવા માટે પૂરેપૂરા કાર્યશીલ છીએ અને અમને આ બાબતનો ગૌરવ છે. થેન્ક યુ. તો કહેવાય છે કે લોકોને સલાહ નહીં પણ સહકારની વધારે જરૂર હોય છે. જેમ એમને આપણને વાત કરી કે એક દીકરી અત્યારે નાસામાં કામ કરી રહી છે, તો એ ટાઈમે દીકરીને જે સપોર્ટ મળ્યો એ બદલ આપણે વાહનો પણ બહુ સારો આભાર માનીએ છીએ. તો થોડું બીજું એ જાણવું હતું કે અત્યારે તમારે આગામી ભવિષ્યમાં કેવો પ્લાન છે કે આ વાહનને કઈ સ્ટેજ ઉપર લઈ જવાનું? સામાન્ય રીતે જ્યારે કોઈ પણ જગ્યાએ અમે લેબ બનાવી આપીએ છીએ
ત્યારે અમારું 3 વર્ષનું MOU હોય છે, 3 વર્ષનો કરાર હોય છે. એ પછી 3 વર્ષના કરારમાં એવું છે કે લેબ ચાલે ત્યારે જે કંઈ સાધનો તૂટે ફૂટે અથવા તો ખૂટે એ અમે 3 વર્ષ સુધી આપવા બંધાયેલા છે. એના માટે અમે સ્પેશિયલ રિઝર્વ ફંડ રાખેલું છે. આ ઉપરાંત 3 વર્ષ પછી અમને એવી ખાતરી છે, અમારે અત્યારે 2-3 સ્કૂલોને હમણાં માર્ચ મહિનામાં 3 વર્ષ પૂરા થશે, પણ અમને એ લોકો એવું કહ્યું છે કે હવે અમે અમારી રીતના ચલાવવા માગીએ છીએ અને તમારો માત્ર ક્યારેક ગાઈડન્સની જરૂર પડશે ત્યારે આવીશું, પણ એના માટે જે ખર્ચ કરવો પડશે એ અમે પોતે કરીશું, પણ આ લેબ ચલાવવા માટે અમને રસ છે. એટલે અમને કોઈ જગ્યાએ ભાગ્યે જ કોઈ એવું જગ્યાએ એવું બન્યું છે કે કોઈ કારણસર એ લોકો લેબ આગળ ચલાવવા માગતા નથી, પણ આ જે અત્યારે 60 લેબ જે અમારી બની છે એમાં તો લગભગ દરેક જણ આગળ વધવા માગે છે એવી અમને ખાતરી છે. અત્યારે જે વિજ્ઞાન અને ગણિતનો યુગ તો ચાલી જ રહ્યો છે, સાથે સાથે AI નો પણ યુગ ચાલી રહ્યો છે. તો એ આ જે વિજ્ઞાન અને ગણિતની સાથે સાથે ભવિષ્યના ટાઈમમાં AI માં કોઈ તમારે જવાની કોઈ ઈચ્છા કે કોઈ એવો પ્લાનિંગ? વિક્રમ સારાભાઈ સંસ્થામાં બધી જ પ્રકારના સંશોધન અને ત્યાં આગળ જે સ્ટાફ છે એ કાં તો MSc ફર્સ્ટ ક્લાસ અથવા PhDનો આખો વર્ગ છે, અને એ લોકો કંઈકનું કંઈક નવું સંશોધન અથવા તો નવા વિષય ઉપર મોડલ બનાવવાનું કામ એમનું ચાલુ જ છે. અત્યારે એ લોકો રોબોટ ઉપર કામ કરી રહ્યા છે, ડ્રોન ઉપર કામ કરી રહ્યા છે, કેટલીક સ્કૂલોમાં મેં ડ્રોન પહોંચાડ્યા પણ છે, અને જે સાયન્સની નવી નવી જે શોધો છે અથવા જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એને એ લોકો અપનાવીને એને પણ આ સ્કૂલો સુધી પહોંચાડવા પ્રયત્નશીલ છીએ અમે. વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પ્રગતિ તો હંમેશા કરવી બહુ જરૂરી રહી છે, પણ પ્રગતિની સાથે સાથે આવો સાથ સહકાર મળી રહે તે માટે થઈ દરેક બધા એમનો આભાર માનતા હોય છે. એવી જ રીતે આપણે પણ એમનો આભાર માનીએ કે આપણને થોડો ઘણો ટાઈમ આપી અને એમની વાહ વિશે બહુ ઘણી બધી સમજૂતી આપી. તો ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ વેરી મચ.